નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। હર હર મહાદેવ। તો મિત્રો આપણા ભારતમાં ટોટલ 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી 3 જ્યોતિર્લિંગ તો મહારાષ્ટ્રમાં છે। ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ અને ઘૃણેશ્વર જ્યોતિર્લિંગ। આ જ્યોતિર્લિંગ તમને ના ખબર હોય તો તમને કીધું, અને એમ કહેવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં ટોટલ 5 જ્યોતિર્લિંગ છે, બીજા પણ 2 છે, પણ એ એમ કે માનવામાં આવે છે અને નથી પણ આવતા, એવું કઈક છે, એ તમે જોઈ લેજો। તો આ 3 જ્યોતિર્લિંગ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। 3 જ્યોતિર્લિંગ વિથ શિરડી બી આપણે કવર કરવાનું છે અને ઓછા બજેટમાં કવર કરવાનું છે, તો અમારા સાથે જોડાયેલા રહેજો। હું તમને હરેક જગ્યાથી બતાવુંગા કે ટ્રેનમાં કઈ રીતનું જવાય છે, બસમાં કઈ રીતનું જવાય છે અને ફ્લાઇટમાં કઈ રીતનું જવાય છે। અને આગળનો ગોવાનો બ્લોગ તમે જોયેલો જ હશે, અને ના જોયો હોય તો જોઈ લેજો। એમાં પણ નોર્મલ એમ કે એ સ્ટાર્ટિંગ હતી મારી બ્લોગની, અને એ રીતનું મેં સેટઅપ કર્યું હતું કે આપણે આ રીતનું એમ તમને શીખવાડીશ, પણ એમાં થોડું ઘણું 19-20 થઈ ગયું હતું। પણ આ બ્લોગમાં હું તમને 19-20 નહીં થવા દઉં, એકદમ 0-0 બતાવું। અને જે વસ્તુ મેં લીધી હતી પહેલા ગોવાના બ્લોગમાં તમે સ્ટાર્ટિંગમાં જોઈ લેજો કે જે મેં વસ્તુ લીધી હતી, તમારે જેમ કે શર્ટ, પેન્ટ, પછી નાઇટી, જે વસ્તુ તમારે જોઈતું હોય, રેનકોટ, પછી ડોક્યુમેન્ટ ભૂલતા ના, મેન વસ્તુ એ ડોક્યુમેન્ટ। અને જે ડોક્યુમેન્ટ લેવાના હોય, આધાર કાર્ડ હોય, આધાર કાર્ડ મેન છે, અને ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમારે ત્યાંથી સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી લેવી હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ પણ લેવું જરૂરી છે। તો ચલો મિત્રો, હું તમને આજે બતાવું અને એકદમ ઓછા બજેટમાં હું તમને બતાવી દઈશ। હર હર મહાદેવ। તો આ પાલનપુરનો ન્યૂ બસ સ્પોટ છે। ઓયથી તમને પાલનપુરમાં તમે આવો ને તો તમને કોઈ બી બસ કે ગમે તે તમને ઓયથી મળી જાય, કોઈ બી બસ કે જે જોઈતી હોય। 2 પાલનપુરમાં બસ સ્પોટ છે, આ નવું બસ સ્પોટ છે, અને એક અંદરની બાજુએ જે જૂનું બસ સ્પોટ છે। ત્યાંથી બી તમને બસ મળી જશે અને ઓયથી બી તમને બસ મળી જશે। એ ઓયથી બુકિંગ થાય ને બસની બુકિંગ બી અંદર થતી હશે, તો થતી હોય તો તમે જોઈ લેજો, એ બી થઈ જશે। તો ભાઈ પાલનપુરનું નવું બસ સ્પોટ છે ને, એમાં આ 9 નંબર, 9 નંબરના બાજુમાં જ પૂછપરછ છે। તો તમારે કોઈ ટિકિટનું પૂછાવવું હોય કે બસ કઈ જગ્યાએ આવશે એ બધું પૂછાવવું હોય તો તમે ત્યાં પૂછી શકો। હમણાં હાલ હું પૂછીને આવ્યો, અને અમારે અહીંયાથી અમદાવાદ જવાનું છે, કારણ કે અમારે અમદાવાદથી બસ છે, ત્યાં અમદાવાદથી શિરડીની બસ છે, એટલે એ બસ અમે એ પણ બુક કરી હતી અને આ પણ બુક કરી। સૌથી સારું કે તમે બુક કરી દો એ સારું। મેં બી બુક કરી હતી, મેં પહેલાં બુક કર્યું તો એ કન્ફર્મેશન નથી થઈ, એટલે એ પૈસા પાછામાં રિફંડ આવી ગયા હતા, અને પાછું મેં બુક કર્યું તો મારી કન્ફર્મ ટિકિટ થઈ ગઈ। તમારે પણ બુક કરાવી હોય GS RTS માં તમે બુક કરી શકો છો। તો ચલો, અહીંયાથી 150 કિલોમીટર છે, અને એના સિવાય તમારે ઇકોમાં જવું હોય, ટ્રેનમાં જવું હોય કે બસમાં જવું હોય, 3-4 ઓપ્શન તમારે અમદાવાદ જવા માટે રહેશે। તમારે બી પહેલાથી જ બુકિંગ કરાવી દેવું। જો તમારે જગ્યા જોઈતી જ હોય ને તો ડાયરેક્ટ જવું હોય તો તમને મળી જ જશે, પણ જો તમારે જગ્યા જોઈતી હોય, આરામથી જવું હોય ને તો પહેલા બુકિંગ કરાવી દેવું। જો અમે બુકિંગ કરાવેલું હતું, આ અમારે 27, 28, 36 અમને કમ્પ્લીટ ટિકિટ મળી ગઈ। અને બસ તમારે ઓળખવી હોય ને તો આ બસના બહાર જે પેલું બોર્ડ આવે ને એ લગાવેલું હોય, ડીસા ટુ પાલીતાણા તલેટી, એ બોર્ડ આગળ લગાવેલું જ આવે। તો તમારે એ આવે, અને એ ભાઈને બી મેં હમણાં હાલ કીધું, મેં કીધું નંબર નથી, અંદર કોઈ નથી, તો એ કહે કે તમારે અડધો કલાક પહેલા મેસેજ આવે। તો આ વાતનું બી તમારે ખ્યાલ રાખવાનું કે અડધો કલાક પહેલા કોઈ મેસેજ, કોઈ કોલ નહીં કરતા આ લોકો, ડાયરેક્ટ ખાલી મેસેજ આવે તો કે 15-20 મિનિટ તમારે પહેલા આવી જવાનું। તો ચલો, અમારે તો કન્ફર્મ હતી। તમારે બી ભીડ ભાડથી બચવું હોય ને તો આમાં બુક કરી દેવાની, તમારે ટ્રસ્ટેબલ જગ્યા બી કન્ફર્મ જગ્યા બી મળી જાય, અને ભીડ ભાડથી બી તમે બચી જાઓ। અને 150 રૂપિયાની અમારે આ એક જણાની ટિકિટ હતી, તો 4 જણાની અમારે કોક થઈ, પણ એક જણાની 150 રૂપિયા હતી। અમે અમદાવાદ પાલડી ચોકડી ઉતરી ગયા અને કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ ઉતાર્યા અમન ભાઈ, એમ કે 6:40 ની બસ હતી ને 6:40 કમ્પ્લીટ આ જગ્યાએ અમને ઉતાર્યા। જુઓ તમે, કમ્પ્લીટ ઉતરી ગયા। અને અહીંયાથી હવે 9 વાગ્યાની અમારી બસ છે શિરડીની, અને એક જણાના 1200 રૂપિયા ટિકિટ હતી, અને AC સ્લીપર છે, અને ભારત બેન છે ભાઈ। કેવું કે અમુક બસો જે હોય જે મોડી જાય અને મોડી પહોંચાડે, પણ અમારી જે બસ છે ને એ એવી કરીએ કે 9 વાગે મોડી જાય પણ વહેલી પહોંચાડશે, સવારે 6 વાગે અમને નીઓ પહોંચાડશે। આ તમારે પણ કોઈ બી જગ્યાએથી જવું હોય તો પ્લેનમાં પણ તમે જઈ શકો, અને બસમાં પણ તમે જઈ શકો, અને ટ્રેનમાં પણ તમે જઈ શકો। તો તમને જે સસ્તું પડે, મતલબ એમ કે આયરું અમે અમારી રીતે જે રીતના હેડો ને એ જ અમને સસ્તું પડશે। તમે અમારા બ્લોગ જોઈને જાઓ તો તમને એમ જ લાગશે કે હા, કરણભાઈએ બધુંથી સસ્તું કરણભાઈએ જ બતાવ્યું। તો હવે અમારે 9 વાગે તમે બી ગમે ત્યારે હોય આવો ને
તો તમારે કેવું કે પાલનપુરથી આ બાજુ આ માટે આવો ને બસ માટે કે તમારી બસ જેમ કે 9 વાગ્યાની હોય તો તમારે 6-7 વાગે હમણાં હાલ અમારે 7 વાગે મેં આવી ગયા. ભલે તમે 2 કલાક વહેલા આવો પણ વહેલા આવી જવાનું. અમુક વાર તમારે એમ થાય કે હેડો ભાઈ મોડે જાઓ અને બસ છૂટી જાય ભાઈ એ કારણે, એટલે વહેલું આવું સારું. તો ચલો હવે બસ જે આવે એ બસ હું તમને બતાવું. પ્રાઇવેટ બસ બુક કરો તો તમને શું સિસ્ટમ મળે, શું સેફટી મળે તમને ખબર છે કે તમને હમણાં હાલ અમે 20-30 મિનિટથી એમની એમ આ પારડી 4 રસ્તા હતા ને અહીંયા અમે એમની એમ ફરતા હતા કે ચો બેહું ચો કરવું. 2 કલાક અમે વહેલા આવી ગયા હતા. વિચાર હતો કે ચો ટાઈમ પાસ કરવો અને ચો એમની એમ બી જો તો તમારે 200-300-500 રૂપિયા 4 જણા એટલે ખર્ચો થઈ જ જાય. તો એમનો નંબર હું તમને જે હોય એ હું તમને બતાવી દઉં. એમનો નંબર કાઢો. એમની ઓફિસ જોડે જ હતી, શ્રેયસ ટ્રાવેલ. એમના તો અમે બસ બુક કરાવેલી હતી. અને જો હમણાં હાલ અમે આ ઓફિસ છે અને આ ઓફિસ હમણાં હાલ અમે બધો સામાન મૂકી દીધો અને હવે બેસવાની પણ સગવડ છે. તો બેસીને અમે ટાઈમ પાસ પણ કરી શકીએ છીએ અને સામાન મૂકીને બહાર ફરવા પણ જઈ શકીએ છીએ. તો 2 કલાકે તો ચલો 2 કલાક પછી ડાયરેક્ટ બસમાં. બસ આવવાની થોડી વાર હતી તો જેટલું ઘેરથી લાયા હતા અમે લારી ઉપર જ બેસી ગયા. હોમ મેં ઓફિસ છે અને ખાવાની જગ્યા મળતી નથી. બ્લિંકિટમાંથી ઓર્ડર કર્યો, છાશ મંગાવી, પોણીની બોટલ મંગાવી, દહીંનો ડબ્બો મંગાવ્યું અને ખાવા બેસી ગયો. ટાઈમિંગ કરતાં પહેલાં બસ આવી ગઈ અને આ બસની અમારે અમદાવાદ પારડીથી અને શિરડી સુધી સવારે હમણાં હાલ 9 વાગે નીકળશે તો સવારે 6:30 વાગે અમને ઉતારી દેશે. અને એની ટિકિટ સ્લીપર એસીની 1200 રૂપિયા અમારે એક જણાની થઈ હતી. અને ભાઈ ટાઈમિંગ કરતાં પહેલી આવી ગઈ અને અમારે 14 નંબર 19 નંબર. ચલો હેડો હું તમારે અંદરથી બી બતાવી દઉં કે અંદરથી કેવી. અને આ તો નંબર છે અને જોઈ શકો તમે આ અને આ નંબર છે. તમને ખબર ના પડે કે નંબર કઈ રીતનો આપણે જોવું તો આ રહ્યો નંબર, આ નંબર મારેલો છે એટલે બંને નંબર સેમ થઈ જાય. ભાઈ જોરદાર બસ છે એકદમ. આમ કેવું ખબર છે મને, આમ બહારથી અંદર આવ્યો તો એવું લાગતું નતું કે આટલી આમ કુલિંગ આવતી હશે. એકદમ જોરદાર આમ ઠંડક આલી રહી અને ઊંઘવાને ને ભાઈ આ ચાર્જિંગ ની ને બધી આમ જોરદાર એમ વસ્તુ બી. એવું કેવું ભાઈ આમ કેવું કે એટલા કિલોમીટર અમારે 12 કલાકનો રસ્તો ને 12 કલાકનો અમારો એટલો રસ્તો છે પણ આમ એવું લાગે ને ઘર જેવી ફિલિંગ લાગી રહી કે અમે આરામથી પહોંચી જાઓ. 1200 રૂપિયા વસૂલે. શું કેવું જોવો તમે ખાલી. તો ભાઈ વચ્ચે થોડી વાર માટે ગાડી ઊભી રહે કારણ કે તમારે ખાવું હોય તો તમે ખાઈ શકો. પણ અમે તો એટલે વહેલા ખાઈ લીધું છું. ઘરનું ખાવા લઈને જ આવ્યા હતા. તો હોય બી તમારે સમજી લેવાનું કે 2 જણા હોય તો 500-600 રૂપિયા તમારું બિલ બની જાય. એટલે આ બી જોડી લેજો. તમારે લોંગ રૂટમાં ભાઈ જવું હોય ને તો એકદમ કમ્ફર્ટેબલ બસ છે, જવાય ભાઈ. એકદમ કેવું ખબર છે 24 રૂપિયામાં તમને આખો રૂમ મળી જાય. જો આ ભાઈ ઊંઘ્યો હોય, આ હું ઊંઘ્યો, આખી સીટ મળી જાય 24 રૂપિયામાં. 1 જણાના 1200 રૂપિયા, 2 જણાના 2400 રૂપિયા. પછી હવે બહારનો વ્યૂ બી તમને જોવા મળી જાય. જો ઓયથી તમને બહારનો વ્યૂ જોવા મળી જાય. પછી ઓયથી જો પેલા ભાઈને કોઈ કોમ હોય ને જે ડ્રાઈવર હોય એના ભાઈ જે કોઈ કોમ હોય આ તે તો એનો ભાઈ કેવું કે ડાયરેક્ટ પડદો ઊંચો નહીં કરતો, ખખડાવે કે ભાઈ શું હે ઓમ ને તેમને આ તેને એવી રીતે કે. પછી એસી બી એકદમ મસ્ત કુલિંગ કરી રહી છે. ચાર્જિંગના પોઈન્ટ એમનો હાલ બંધ કરી દીધા છે પણ ચાર્જિંગના પોઈન્ટ પહેલા ચાલુ હતા. પછી એક આ ટેબલ બી છે. જો તમારે ચપ્પલ રાખવો હોય, બેગ રાખવી હોય, જે કોમની વસ્તુ રાખવી હોય ને તો તમે હવે રાખી શકો. બાકી મેં બસની ડિક્કી જે પાછળ ને તો મૂકી દીધી. તમારે બી ભાઈ કોન્ટેક્ટ કરવો હોય ને તો GSRTSમાં તમે શ્રેયસ ટ્રાવેલ સર્ચ કરશો ને કે એમાં તમને દેખાઈ જ જાય. તો એને એમ કે એ તમે કરાય કારણ કે આ મેં સફર કરી દીધો. તમે જોઈ લેજો, મને મજા આવી. બાકી અમે નાસિક દ્વારકા ઉતરી ગયા હે પણ અમારે જવાનું તો શિરડી જ. બસ શિરડી જ જઈ રહી હે પણ અમારે શું ખબર હે કે શિરડી બસ મોડે પહોંચતી, હજી 1-1.5 કલાક કેડે પહોંચતી. હમણાં હાલ 7 વાગ્યા હે અને અમારે શું નાસિકમાં જે ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ હે ને એ હોયથી અમારે નજીક પડશે. તો પછી મેં કીધું ભાઈ બસ એકદમ જોરદાર હતી, મસ્ત. ડ્રાઈવર બી જોરદાર હતો કારણ કે કેવું કે અમુક બસ વાળાઓ કેવું કુદાડ કરે પણ આ બસમાં એકદમ 0-0 હતું. અને હોયથી અમે 1 જણાના અમારા 40 રૂપિયા થયા. નાસિક દ્વારકા તમે ઉતરો ને તો હોયથી તમને ઓટો મળશે. હોયથી CBS બસ સ્ટેન્ડ જતું રહેવાનું અને તોથી ત્રિંબકેશ્વર બસ સ્ટેન્ડ માટે બસો ભરાતી જશે. તો હોયથી બસ સ્ટેન્ડ જતું રહેવાનું, બસ સ્ટેન્ડથી તમને બસ મળી જાય ત્રિંબકેશ્વર માટે. ચલો હોયથી બસ સ્ટેન્ડ જઈએ. CBS નાસિક બસ સ્ટેન્ડ ભાઈ લોકો જો આવું હે તમે આવો તો જોઈ લેજો. આ ટાઈપનું હે, લાલ બસો હે અને
જે સાદી બસ જાય ને એના ભાઈ 60 રૂપિયા હે, અને અમે એસી વાળી લીધી હે. એસી વાળી ના હે 75 રૂપિયા. અને ઓય બી તમે આવો ને તો તમારે શેરડી, આના પછી અમારે શેરડી જવાનું તો ઓય બી પૂછી લો, ઓયથી નહીં જાતી શેરડી માટે બસ. એને કીધું કોઈક લોકેશન કીધી છે મને ખબર નહીં, પણ એ કહે કે ત્રિંબકેશ્વર થી તમને મળી જાય શેરડી માટે. અને જો આપણા ગુજરાતમાં કેવું GS RTS ચાલે, એવી રીતે મહારાષ્ટ્રમાં શું ચાલે ખબર હે? MS RTS સિસ્ટમ હે ભાઈ. ઓટો વાળાને અમે હમણાં હાલ આગળ ઉભા રહ્યા ને, એને પૂછ્યું ને તો એને 1000 રૂપિયા કીધું હતું ત્રંબકેશ્વરના. અને ઓલા ઉબેર બી ચાલે હો, તમે એમાં બી જોઈ શકો. એમાં 625 રૂપિયા બતાવે, અને કોક 50% ઓફ હે, એમાં બી 625 રૂપિયા બતાવે. અને અમારે હમણાં હાલ જે બસ કરીને તમે કોઈ બી જગ્યાએ હોય, આજુબાજુમાં જે બી બસ સ્ટેન્ડ હોય ને અહીંયા જતું રહેવાનું, અહીંયા તમારે સસ્તામાં પડશે. અમારે હમણાં હાલ 3 નું એક જણાનું 75 રૂપિયા ટિકિટ, 3 નું 300 રૂપિયા, અને અહીંયાથી હોય એ 150 રૂપિયા, એટલે ટોટલ 450 માં પતી ગયું. આ પેલો 1000 રૂપિયા કહેતો હતો ભાઈ, તો વિચારો. અને ઓયથી ત્રંબકેશ્વર કેટલું એ ખબર હે? CBS બસ સ્ટેન્ડ થી ત્રંબકેશ્વર 30 કિલોમીટર હે. તો ચલો જીએ. ગુજરાતમાં જેવી રીતે GS RTS છે ને, એવી રીતે મહારાષ્ટ્રમાં MS RTS ની એપ્લિકેશન હે. જુઓ, એમાંથી તમે બસ બુક કરી શકો ને બસ ચેક કરી શકો. ચલો ડાઉનલોડ કરીએ. ત્રિંબકેશ્વર બસ સ્ટેન્ડ માં અમે આવી ગયા હે. જો આવું લાગે હે, અને વહીથી 300 મીટર મંદિર હે. અને અહીંયા વચ્ચે ભાઈ કોઈ રૂમ મળે સસ્તામાં તો રૂમ લઈ લેવો, કાં તો ધર્મશાળા મળે તો ધર્મશાળા લઈ લેવો. કારણ કે અમારે ખાલી 9 દર્શન કરીને શિરડી માટે નીકળવાનું હે, એટલે હોય રહેવાનું નહીં, હોય ફટાફટ દર્શન કરીને તમને કરાવીને પછી નીકળીએ. અને શિરડી હોયથી લગભગ 119 કિલોમીટર હે, જેની હોયથી આપણે ટિકિટનું પૂછી લેશું, કાં તો બુકિંગ થતું હોય તો બુકિંગનું પૂછી લેશું, અને જે પ્રાઇસ હોય હું તમને કહી દઉંગા. ચલો જોઈ શકો ભાઈ, ત્રિંબકેશ્વરમાં ઘણી બધી દુકાન ને ઘણા બધા હોટલ ને ધર્મશાળા ને ઘણું બધું હે. તો નાસિકમાં ઓટો વાળો મને એમ કહેતો હતો કે ઓય રૂમ લઈ લો, તમને અહીંયા રૂમ બૂમ કોઈ મળે નહીં. તો કોઈની વાત મોન્યા વગર તમારે જોઈ શકો, તમે ત્રિંબકેશ્વરમાં તમારે જે જોવે તમને મળી જાય. જો હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ભાઈ દર્શન થઈ ગયા, જોઈ શકો તમે. બસ ખાલી રોડ નું કામ ચાલે, બસ હવે નાઈ ધોઈને આપણે ત્રિંબકેશ્વર જે જ્યોતિર્લિંગ છે એના દર્શન કરીએ. તમને દેખાતું હશે. જો તો ભાઈ રૂમ મળી ગયો અમને, તમે જોઈ શકો. આ કેટલા રૂપિયામાં રૂમ હશે વિચારજો? 700 રૂપિયા આલ્યા ભાઈ રૂમ ના. જો, અને ભાઈ 700 રૂપિયામાં મને આગળ બી મળતો હતો ને, એકદમ જોરદાર હતો. અમારે ખાલી નાઈ ધોઈને નીકળવું હતું, અને એના કરતા બી એકદમ મસ્ત રૂમ હતો. પણ આ રૂમ અમે શું કારણે લીધો હશે ભાઈ? હર હર મહાદેવ. અમે આ જગ્યાએ રોકાયા છો લોખંડ વાલા ધર્મશાલા. તેઓ અમારે 700 રૂપિયા રેન્ટ હતું, અને બસ નાઈ ધોઈને બસ દર્શન કરીને નીકળી જાઓ. જોઈ શકો તમે. હમણાં હાલ એવું લાગે મને કે મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે. જો, અને પેલી બાજુથી અંદર જવાનું હે. તો ચલો, અને VIP દર્શન પણ હોય થાય હો. પેલા ભાઈએ હમણાં હાલ કીધું હતું કે આગળ ટિકિટ લેવી પડે, ને તમે ઓનલાઈન બી બુકિંગ કરાવી શકો, એટલે ઓનલાઈન બી દર્શન થઈ જાય. હર હર મહાદેવ. છેક અમે અંદર ગયા હતા, અંદર થી પાછા હોય આયા. આ બસપોર્ટ હતું, આ રહ્યું હોમ મે બસપોર્ટ, અને આ બસપોર્ટ ના હોમ મે જ હોય હે કાઉન્ટર. VIP નું જે કાઉન્ટર હે ને એ બસપોર્ટ ના એક્ઝેક્ટ હોમ મે હે. આ તમારે પોતે જ આવવું પડશે, અને ઓનલાઈન નહીં ચાલે હો ભાઈ, કેશ જ ચાલશે. તમારે પોતે આવવું પડશે, અંગૂઠો સ્કેન કરશે, મોઢું સ્કેન કરશે, અને આ કમ્પ્લીટ જો અમારું મોઢું છાપેલું હે. તો આ રીતનું હે ભાઈ VIP માં, ધ્યાન રાખજો. અને એક જણાના 200 રૂપિયા હે. આ જે લખેલું રહ્યું ને ત્યાંથી 200 રૂપિયા આપીને તમે VIP દર્શન કરી શકો. પણ 200 રૂપિયા હોયથી નહીં લેતા. તમારું બસપોર્ટ જે હતું ને અહીંયાથી પાવતીનું કાઉન્ટર હે. જો આ કાઉન્ટર હે, અને અહીંયાથી તમારે પાવતી લેવી પડશે. પાવતી લઈને પછી હોયથી તમે VIP દર્શન કરવા જઈ શકો. અને પેલી બાજુ તો એટલી બધી ભીડ હે ને ભાઈ, ખૂબ ભીડ હે, એટલે થોડી ઓછી લાગે. તો VIP દર્શનના 200 રૂપિયા હોય. તો મિત્રો આ લાઈન તમને દેખાઈ રહી હે, જે બહુ બધી લાઈન હે. તમારે 3, 4, 5 કલાકે થઈ જાય ને, ગમે એટલા કલાક થઈ જાય. અને આ જે ફ્રીમાં દર્શન કરવાના હોય ને એની લાઈન હે. અને બાકી એની બી વ્યવસ્થા એકદમ મસ્ત કરેલી છે. સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા પણ મસ્ત કરેલી છે. અને હવે 3-4 કલાક દર્શન કરતા થઈ જાય. ફ્રીના જે દર્શન હોય ને એમાં 3-4 કલાક થાય. અને આગળ 200 રૂપિયા આલીને જે VIP દર્શન કોણ એ લગભગ કલાક 1.5 કલાકમાં થઈ જાય.
હર હર મહાદેવ. તો મિત્રો ત્રંબકેશ્વરના દર્શન એકદમ મસ્ત રીતે થઈ ગયા અને એવું લાગે કે હમણાં હાલ કામ ચાલી રહ્યું છે અને અમારે હમણાં હાલ 5મો મહિનો ચાલે એટલે ગરમી પણ બહુ લાગી રહી અને લાઈન પણ હમણાં હાલ આ સિઝન શું વેકેશનની સિઝન છે એટલે ગરમી પણ બહુ છે અને લાઈન પણ ખૂબ છે. VIP માં 200 રૂપિયા આપીને મસ્ત રીતે દર્શન કરી લીધા. દર્શન કરીને બહાર નીકળો ને એવું હોમમેડ તમને એક આ તળાવ દેખાય. વ્યૂ બી જોરદાર આવી રહ્યો છે અને મસ્ત લાગી રહ્યું છે. જુઓ ત્રિંબકેશ્વર મંદિર છે ને એના એક્ઝેક્ટ નેચે ભંડારો ચાલુ છે તમારે ખાવું હોય તો. અને આ અમારે કાલ ઘેરથી લઈને ખાવા આવ્યા હતા ને એરિયો મેં ખાઈ રહ્યો.